એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં એક માતા પિતા અને એક દીકરો. માતા પિતા ખૂબ ગરીબ છે. પિતા દરરોજ સાયકલ લઈ અને મજૂરીએ જાય છે. માતા આજુબાજુના ઘરના લોકોના વાસણ સાફ કરે છે અને જે પૈસા ભેગા થાય છે એમાંથી દીકરાને ભણાવે છે. અને દીકરો પણ ભણવામાં હોશિયાર હતો, એટલે ભણી ગણી અને મોટો થયો. આજે એ જ દીકરો એક મોટો બિઝનેસ ઊભો કરીને બેઠો છે અને હવે એ પોતાના પિતાને કહે છે કે હવે આ બધું સાયકલ ને આ જૂના ચપ્પલ ને બધું જવા દો. હવે તો આપણે ભગવાનની એક કૃપા થઈ ગઈ છે, તો હવે આપણે આવું શું કામ વાપરવું જોઈએ? ત્યારે પિતા એ દીકરાને ખભે હાથ મૂકીને કહે છે કે બેટા, તને હજુ આ નહીં સમજાય. તારા જ્યારે બાળકો થશે ને ત્યારે તને સમજાશે. હવે એ દીકરાના લગ્ન થયા, એને ત્યાં દીકરાનો જન્મ થયો. હવે એ પોતાના દીકરા માટે એ હવે આજે મહેનત કરે છે. એને કારણ કે એના દીકરાને ડોક્ટર બનવું છે, એટલે એને ડોક્ટર બનાવવા માટે પોતે એટલો સંઘર્ષ કરે છે કે વાત જવા દો. પોતે વસ્તુ નથી લેતો અને એને અપાવે છે. પોતે કરકસર કરી અને એની બધી ફીસ ભરે છે. એની કોલેજની બહુ વધારે ફી હતી, છતાં એને પોતે કરકસર કરીને ભરી અને એને આગળ લાવ્યું અને છેવટે ડોક્ટર બની ગયો. પછી એક દિવસ એ દીકરો પોતાના બાપ પાસે આવે છે અને કહે છે રડતા રડતા કે પપ્પા, મને હવે સમજાઈ ગયું કે બાપની ફરજ શું છે. કે પોતે એટલો સંઘર્ષ કરે છે અને દીકરાને આગળ લાવે છે. એ ફાટેલા કપડા અને તૂટેલા ચપ્પલ છે ને, એ દીકરાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે છે. બાકી કોને ગમે પોતાની ઘસાયેલી છે? આજે મેં મારા દીકરાને ડોક્ટર બનાવ્યો ને એટલે મને ખબર પડી કે કેટલી વિહે હો થાય.